શું તમારું બાળક દિવસમાં 10 થી 15 વખત છીંક ખાય છે? શું તમને લાગે છે કે શરદી થઈ ગઈ છે અને વારંવાર આવતી હિંચકીઓ તમને પરેશાન કરે છે? તો સમજો આની પાછળનું સાયન્સ. નવજાત બાળકનું નાક ખૂબ જ નાનું હોય છે અને તેની શ્વાસની નળી અત્યંત સાંકડી હોય છે. હવામાં રહેલા સામાન્ય ધૂળના રજકણો અથવા તો કપડાની રૂવાટી, પરફ્યુમની સુગંધ અથવા તો માત્ર સૂકી હવા પણ તેમના નાકને ઇરિટેટ કરી શકે છે. નાકને ચોખ્ખું કરવા માટે છીંક ખાવી એક કુદરતી રક્ષણાત્મક રિફ્લેક્સ છે. જ્યાં સુધી છીંકની સાથે નાકમાંથી પાણી ન પડતું હોય કે તાવ ન આવતું હોય ત્યાં સુધી તે શરદી નથી. તેવી જ રીતે હિંચકી આવી પણ નોર્મલ છે. જ્યારે બાળક ઉતાવળમાં દૂધ પીવે છે અને એની સાથે હવા પણ ગળી જાય છે ત્યારે તેનું પેટ ફૂલી જાય છે અને આ જ ફૂલેલું પેટ તેની છાતીના ભાગ પર દબાણ કરે છે, જેનાથી તેના સ્નાયુ સંકોચાય છે અને બાળકને હિંચકી આવે છે. તો છીંક અટકાવવા માટે રૂમનું એસીનું ટેમ્પરેચર નોર્મલ રાખો, ડાયરેક્ટ પવન બાળક પર ન આવે તેનું ધ્યાન રાખો. બાળકને હિંચકી આવે તો ગભરાઈને તેને પાણી કે ગ્રાઇપ વોટર બિલકુલ ના આપો. તેને થોડીવાર સીધું ખભા પર રાખીને ફરી વખત થોડુંક દૂધ પીવડાવો. ગળવાની પ્રક્રિયાથી ડાયાફ્રામ શાંત થાય છે અને હિંચકી બંધ થઈ જશે. પેરેન્ટિંગની આવી નાની મોટી મૂંઝવણો દૂર કરવા માટે અમારા વિડીયો જોતા રહો.